હાલોલ નગરપાલિકા દ્વારા તળાવની પાળ ઉપર આવેલ દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ। હાલોલ નગરની મધ્યમાં પાગળ રોડ પર તળાવની પાળ પર આવેલ શોપિંગ સેન્ટરમાં જોડે આવેલ પ્રથમ 20 દુકાન અને બાજુમાં અન્ય 15 દુકાન મળી કુલ 35 જેટલી દુકાનનું નિર્માણ આજથી વર્ષો પહેલા હાલોલ નગર ખાતે હાલોલ નગર પંચાયત અસ્તિત્વમાં હતું ત્યારે હાલોલ નગર પંચાયતના કોંગ્રેસના શાસન દરમિયાન હાલોલનું મુખ્ય તળાવ ગણાતું અને પંચાયતના શાસન દરમિયાનથી પંચમહાલ જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવતા તળાવની પાળ પર 35 જેટલી દુકાનોનું બાંધકામ કરી શોપિંગ સેન્ટરનું નિર્માણ કરાવ્યું। જે બાદ હાલોલ નગર પંચાયત હાલોલ નગરપાલિકામાં પરિવર્તિત થઈ અને હાલોલ નગરપાલિકાના તંત્રના તાબા હેઠળ આ શોપિંગ સેન્ટર હાલોલ નગરપાલિકાનું શોપિંગ સેન્ટર તરીકે ઓળખાવા લાગ્યું। જેમાં વર્ષો પહેલા હાલોલ નગરપાલિકા દ્વારા દુકાનોની ઉપરના માળે અન્ય દુકાનોનું બાંધકામ કરવાની પણ કામગીરી હાથ ધરાઈ, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા બાંધકામને બંધ કરાવી સ્ટે ઓર્ડર આપ્યો હોવાની માહિતી મળવા પામેલ છે। જેમાં 35 જેટલી દુકાનોમાં 2 પેઢીથી કેટલાક દુકાનદારો દ્વારા પોતાનો ધંધો રોજગાર ચલાવવામાં આવતો હતો। જે વર્ષો પુરાણા શોપિંગ સેન્ટરની તમામ 35 દુકાનો આજે તોડી પડાતા તમામ દુકાનદારોએ ભારે દુઃખ સાથે પોતાનો રોષ વ્યક્ત કરી તેઓના આર્થિક નિર્વાહ માટે તેઓને અન્ય સ્થળે કોઈ યોગ્ય જગ્યા ફાળવ્યા વિના કે યોગ્ય નિરાકરણ લાવ્યા વિના જ તેઓની રોજીરોટીનું સાધન ગણાતી આ વર્ષો પુરાણી દુકાનો હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું। દીપક તિવારી, હાલોલ, પંચમહાલ।